ગુજરાતની ભૂગોળના આ સેશનમાં આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ભૂપૃષ્ઠ વિશે. હવે મિત્રો, તમને ખબર જ છે ગુજરાતના કેટલા દીકરા, તો કે એક કચ્છ, એક સૌરાષ્ટ્ર અને એક તળ ગુજરાત. જે સૌથી મોટા દીકરા હોય એમણે કોમ્પ્રોમાઇઝ કરવાનું જ હોય, જે તળ ગુજરાતે કરી લીધું. જે મીડિયમ સાઇઝના હોય એમના ભાગમાં વધારે ને ઓછું બંને આવે, એટલે કે સૌરાષ્ટ્ર. અને જે સૌથી નાનું બાળક હોય, એટલે કે સૌથી જિદ્દી બાળક હોય, તો ગુજરાતનું સૌથી જિદ્દી બાળક એટલે કે કચ્છ. કેમ કચ્છને જિદ્દી કહીએ છીએ? તો એનું કારણ છે, કચ્છના ભૂપૃષ્ઠમાં જ આપણે જોયું કે ભાઈ કચ્છમાં આપણે એક તો રણ જોવાનું, બીજું એના ડુંગરાળ પ્રદેશો જોવાના, ત્રીજું એના મેદાનો. કચ્છમાં આપણને ખબર જ છે ને, સૌથી પહેલાં ઉત્તરમાં મોટું રણ, પછી દક્ષિણમાં નાનું રણ. બે તો કચ્છના રણ છે, અને પણ જેવા તેવા નહીં, વિશ્વના સૌથી મોટા સફેદ રણ. દરિયાનો ભાગ બહાર આવી ગયો હોય તો રેતીવાળા રણ ન બને, ખારા પાટવાળા જ રણ બને. એટલે વિશ્વના સૌથી મોટા ક્ષારીય કે ખારા પાટના સફેદ રણો કચ્છમાં છે. કચ્છે રણ તો લીધા જ, સાથે સાથે ડુંગરાળ પ્રદેશો પણ લઈ લીધા. કાળો ડુંગર, ધીણોધર ડુંગર, ડુંગરાળ નથી, ડુંગરોની હારમાળા ધારે ધાર છે. આટલું ઓછું હોય એમ કચ્છમાં મેદાનો પણ આપણે જોયા. વાગડનું મેદાન, કંઠીનું મેદાન, બન્નીનું મેદાન. પણ આ બધાની સાથે કચ્છને સૌથી જિદ્દી બાળક એટલે કહેવાય છે કે રણ, ડુંગરો, મેદાનો, જંગલો વગેરે તો છે જ, સાથે સાથે કચ્છની પાસે વિશિષ્ટ પ્રકારનો દરિયા કિનારો પણ છે. તો શરૂઆત કરીએ આપણે ગુજરાતના ભૂપૃષ્ઠ ટોપિકમાં કચ્છ જિલ્લામાં જોવા મળતા દરિયા કિનારા, એના ટાપુઓ અને એના બંદરો વિશેની ડિટેલમાં માહિતી. કચ્છના દરિયા કિનારાની આપણે શરૂઆત કરીએ મિત્રો, તો કચ્છની પાસે 406 કિલોમીટરનો દરિયા કિનારો છે. હવે કચ્છની વાત કરીએ એટલે આપણે આખા ગુજરાતને યાદ કરવું પડે. આપણા આખા ગુજરાતને ભારતના બીજા કોઈ પણ રાજ્યની કમ્પેરિઝનમાં સૌથી લાંબો દરિયો એટલે કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. કેટલા? 1600. એ 1600 કિલોમીટરમાં કચ્છથી શરૂ કરીને આખા સૌરાષ્ટ્રનો ભાગ, અને સૌરાષ્ટ્રથી શરૂ કરીને આખા દક્ષિણ તળનો ભાગ, એટલે કે આ બધું જ દરિયા કિનારો ધરાવે છે. હવે આપણે તો ગુજરાતના 3 ભાગમાં ભણીએ છીએ. પહેલો ભાગ કચ્છ, બીજો ભાગ સૌરાષ્ટ્ર અને ત્રીજો ભાગ તળ. તો આપણે હાલ જેના પર ફોકસ કરવા જઈ રહ્યા છીએ એ માત્ર કચ્છનો જ દરિયા કિનારો છે. તો હવે તમને સમજાયું હશે કે કચ્છને સૌથી લાંબો એટલે કે 406 કિલોમીટરનો કેમ કહેવાય છે દરિયો. તો 1600માંથી સૌથી લાંબો દરિયા કિનારો જો કોઈ જિલ્લાને મળ્યો હોય, ધ્યાનથી મારી વાત સાંભળજો, હું શું કહું છું. 1600 ગુજરાતનો કુલ કિલોમીટર દરિયા કિનારો, એમાંથી સૌથી લાંબો કોઈ જિલ્લાને મળ્યો હોય તો એ જિલ્લો છે કચ્છ. પણ આ જ પ્રશ્નને હું એક્ઝામિનર હોઉં અને થોડાક અલગ વેમાં પૂછું તો હું પ્રશ્ન આવો બનાવું કે ભાઈ ગુજરાતના જે 3 ભૂભાગ છે, કયા 3? કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. તો આ 3માંથી સૌથી લાંબો દરિયા કિનારો કોને પ્રાપ્ત થયો? તો આંખ બંધ કરીને કચ્છ નહીં લખી દેવાનું, કારણ કે જિલ્લા પૂછ્યા હોય ને તો જિલ્લામાં કચ્છને સૌથી લાંબો મળે. ભૂભાગમાં કચ્છના કરતાં વધારે લાંબો દરિયો સૌરાષ્ટ્રને પ્રાપ્ત થયો છે, જે છે 843 કિલોમીટર. પણ અહીંયા પ્રોબ્લેમ ત્યાં થયો કે સૌરાષ્ટ્રના જે 11 જિલ્લા છે એમાંથી 8 જિલ્લા પાસે દરિયો છે, એટલે 843 કિલોમીટરના દરિયાને 8 ભાગમાં વહેંચવો પડશે. જ્યારે એની કમ્પેરિઝનમાં કચ્છ તો એકલો જ, જિલ્લો કો તો એકલો ને ભૂભાગ કો તો એકલો, એટલે એના 406ના કોઈ ભાગ પડતા નથી. અને એટલે જ આપણા 33 જિલ્લા ધરાવતા ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો આપણો
ઉમાશંકર જોશીના મતે ધમધમતો બારે માસ કચ્છડો. ઓકે, તો શરૂઆત કરીએ કચ્છના દરિયા કિનારાની. કચ્છનો દરિયા કિનારો કંઈક તમને ગુજરાતના મેપમાં આ પ્રમાણેનો જોવા મળે છે, જેની કુલ લંબાઈ છે 406 કિલોમીટર. કચ્છના દરિયા કિનારાને સમજવા માટે તમારે 3 પાર્ટમાં વહેંચી દેવાનું. પહેલું, કોટેશ્વરથી શરૂ કરીને જખૌ. બીજું, જખૌથી શરૂ કરીને માંડવી. અને ત્રીજું, માંડવીથી શરૂ કરીને કંડલા. મિત્રો, સિમ્પલ વસ્તુ વિચારો, એક સાથે 406 કિલોમીટર સમજવા જશો તો એક સાથે ટોપિક હેવી થઈ જશે. એના બદલે એના નાના નાના ટુકડા કરી દઈએ આપણે. 3 ટુકડા, એક કોટેશ્વરથી જખૌ, બીજું જખૌથી માંડવી અને ત્રીજું માંડવીથી કંડલા. શરૂઆત કરીએ સૌથી પહેલા ભાગ એટલે કે કોટેશ્વરથી જખૌના અભ્યાસની. તો કોટેશ્વરથી જખૌનો જે ભાગ છે એમાં આ દરિયા કિનારામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે થોડી પેલું કહેવાય ને ડિસ્પ્યુટવાળી છે, એ છે નાળ. હવે તમને અહીંયા પ્રશ્ન એ થાય કે મેડમ આ નાળ એટલે શું? ક્રીક ક્યાંક ક્યાંક સાંભળેલું છે, સિરક્રીકવાળી ક્રીક. હા, એ જ વાળી ક્રીક. તમે આ ક્રીકનું નામ સાંભળેલું છે, જેને ગુજરાતીમાં કહેવાય છે નાળ. મિત્રો, નાળની વ્યાખ્યા એવી થાય, ખાંચા ખૂંચાવાળો જે વિસ્તાર હોય. હવે દરિયા કિનારો એટલે સિમ્પલ કંઈ આવો એટલે આવો ને આવો જ ન હોય. દરિયા કિનારો કેવો હોય તો કે એકદમ ખાંચા ખૂંચીવાળો હોય. કોઈ જગ્યાએ પાણી અંદર સુધી આવતું હોય, કોઈ જગ્યાએ પાણી બહાર સુધી રહેતું હોય, કોઈ જગ્યાએ છેક અંદર ભરતી આવી શકતી હોય ને. જનરલી સળંગ દરિયો ના હોય. એટલે આ જે ખાંચા ખૂંચીવાળો વિસ્તાર છે, એવો વિસ્તાર જ્યારે કચ્છના દરિયા કિનારે જોવા મળે તો એને ભૌગોલિક લેંગ્વેજમાં નાળ કહેવાય. એ જ નાળ એટલે એ જ ક્રીક. કેવી રીતે? તો જો તમે અહીંયા આગળ ક્યાંક મેપમાં જોઈ શકો છો, જો આ ખાંચા ખૂંચીવાળો વિસ્તાર છે. બસ, તો આ જે ખાંચા ખૂંચીવાળા વિસ્તારો દેખાય છે ને એને ક્રીક કે નાળ કહેવાય. કચ્છમાં જ પર્ટિક્યુલર આનું નામ છે ડુંગરોની હારમાળા. ભારતમાં પર્વતમાળા કહેવાય, ડુંગરમાળા કહેવાય, ટેકરીઓની હારમાળા કહેવાય. કચ્છમાં શું કહેવાય? ધાર. કેમ? સૌથી જિદ્દી બાળક. એવી જ રીતે કચ્છમાં ખાંચા ખૂંચીવાળા દરિયાને નાળ તરીકે ઓળખવામાં આવે તો બીજો પ્રશ્ન એ થાય કે આવી કેટલી નાળ છે? 2 નાળ છે. એક છે સિરક્રીક અને બીજી છે કોરી ક્રીક. સિરક્રીક એને આપણે ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલાં તો આ સિરક્રીક ક્યાં છે, એનું વિશેષ મહત્ત્વ શું છે અને બીજી ક્રીક કરતાં સિરક્રીક કેમ અલગ પડે છે, આ સિરક્રીક વિશે નાની એવી ઇન્ફોર્મેશન તમારા પાસે હશે. પણ આજે આપણે આના પર પીએચડી કરીએ કે ભાઈ ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ છે. મેડમ, તમે તો ગુજરાતની ભૂગોળ ભણાઈ રહ્યા છો, તો ગુજરાતની ભૂગોળમાં ભારત કેમ લાયા આપણે? એનું કારણ છે કે ગુજરાત પણ કોનો ભાગ છે? તો કે ભારતનો જ એક ભાગ છે. હવે જે ગુજરાત ભારતનો ભાગ છે એ ભારતના 4 છેડા હોય ને, એક ઉત્તર સૌથી ઉપરનો છેડો, એક દક્ષિણ સૌથી દક્ષિણનો છેડો, એક પૂર્વ સૌથી પૂર્વી છેડો અને એક પશ્ચિમ એટલે કે સૌથી ડાબા હાથનો છેડો. હવે એમાં જે સૌથી ઉત્તરનો છેડો છે એ જમ્મુ અને કાશ્મીરમાં આવેલું એક સ્થળ છે જેને કહેવાય છે ઇન્દિરા કોલ. દક્ષિણનો જે છેડો છે એ કન્યાકુમારી પાસે આવેલું એક સ્થળ ઇન્દિરા પોઈન્ટ હોવું જોઈએ. મેં એવું નથી કીધું છે, પણ હું શું કહું છું કે ઉત્તર ક્યાં હોય? સૌથી ઉત્તરી રાજ્યમાં જમ્મુ કાશ્મીરમાં. દક્ષિણનો છેડો ક્યાં હોય? સૌથી દક્ષિણી રાજ્ય એટલે કે તમિલનાડુમાં. પૂર્વી છેડો ક્યાં હોય? તો જો ભારતનું સૌથી પૂર્વી રાજ્ય જ્યાં હોય ત્યાં હોય. અને પશ્ચિમી છેડો ક્યાં હોય? તો કે ભારતના સૌથી પશ્ચિમે જે રાજ્ય હોય. એટલે કે હવે ખ્યાલ આવ્યો મેડમ, તમે હવે ગુજરાતમાં લઈ જવા માંગો છો. સિમ્પલ. ઉત્તરમાં કાશ્મીર છે તો ઉત્તરે બિંદુ કાશ્મીરમાં હોવું જોઈએ. દક્ષિણમાં સૌથી તમિલનાડુ રાજ્ય છે. આપણે નહીં કહેતા કાશ્મીરથી કન્યાકુમારી, તો દક્ષિણી બિંદુ અહીંયા જ ક્યાંક હોવું જોઈએ.
પૂર્વમાં અરુણાચલ પ્રદેશ છે. અરુણાચલ, જ્યાં આગળ અરુણનો ચલ થાય છે, જ્યાં આગળ અરુણનો ઉદય થાય છે, જ્યાં સૂર્યોદય થાય છે, સૌથી પૂર્વી ભાગ એ અરુણાચલ પ્રદેશ. અને જે જગ્યાએ સૌથી છેલ્લે સૂર્યોદય થાય છે એ ભાગ એટલે આખા ભારતનો પશ્ચિમ ભાગ. આ ચારે ચાર ભાગ છે ને મિત્રો, એના નામ છે. કયા કયા? તો જે સૌથી ઉત્તરી બિંદુ છે એને કહેવાય છે ઇન્દિરા કોલ, જમ્મુ અને કાશ્મીરમાં જ હોય. સૌથી પૂર્વી બિંદુ છે અરુણાચલ પ્રદેશમાં, એને કહેવાય છે વાલાંગુ. સૌથી પશ્ચિમી રાજ્ય આપણું ગુજરાત છે અને ગુજરાતમાં સૌથી પશ્ચિમે આપણું કચ્છ છે. તો કચ્છમાં આ બિંદુને કહેવાય છે સિરક્રીક. ઓકે મેડમ, તો ઉત્તરી બિંદુ આખા ભારતનું ઇન્દિરા કોલ, પશ્ચિમી બિંદુ આખા ભારતનું સિરક્રીક, જેના વિશે આપણે કચ્છમાં ભણી રહ્યા છીએ, પૂર્વી બિંદુ આખા ભારતનું વાલાંગુ, અને દક્ષિણી બિંદુ આખા ભારતનું કયું? કન્યાકુમારીમાં છે એ, તમિલનાડુમાં છે એ? ના, દક્ષિણી બિંદુ ભારતનો દક્ષિણ છેડો જ્યાં છે ને એનાથી પણ દક્ષિણે ભારતના અંતર્ગત એક યુનિયન ટેરેટરી આવે છે અંદમાન અને નિકોબારની. આ આંદમાન અને નિકોબારના ટાપુઓ જે દરિયાની વચ્ચોવચ્ચ છે, જે ભારતથી ઘણા દૂર છે, પણ ભારત અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને એ ભારતના દક્ષિણી બિંદુથી પણ દક્ષિણે છે. હવે ખરેખર જમીનમાં જોવા જાવ તો તમિલનાડુ એનું છેલ્લું બિંદુ થાય, કન્યાકુમારી છેલ્લું બિંદુ થાય, પણ કન્યાકુમારીથી પણ દક્ષિણે કોઈ એક ભાગ એવો છે અંદમાન નિકોબારનો કે જે ભારતનું દક્ષિણતમ બિંદુ કહેવાય છે અને એનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. થઈ ગયું રેડી? કયું? તો કે ઉત્તરી બિંદુ ઇન્દિરા કોલ, દક્ષિણી બિંદુ ઇન્દિરા પોઈન્ટ, પૂર્વી બિંદુ વાલાંગુ અને પશ્ચિમી બિંદુ સિરક્રીક. તો હવે તમને આ કન્સેપ્ટ અહીંયા સમજાયો હશે કે ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ કયું છે? તો કે સિરક્રીક. અને આ સિરક્રીક ક્યાં છે? તો કે કચ્છમાં. અને કચ્છમાં ક્યાં? તો કે કોટેશ્વરથી જખૌ વચ્ચે. અને કોટેશ્વરથી જખૌ ક્યાં? તો કે દરિયા કિનારાના પ્રદેશોમાં. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ સિરક્રીકને બાણગંગા પણ કહેવાય છે. પરીક્ષામાં પ્રશ્ન હમણાં જ એક પેપરમાં પૂછાઈ ગયો કે સિરક્રીકનું સિનોનિમ કયું? સિરક્રીકને બીજા કયા નામે ઓળખાય છે? તો એને બાણગંગા પણ કહેવાય છે. અને એની ભૌગોલિક વિશેષતા એ છે કે ગુજરાતને પાકિસ્તાનના સિંધ વિસ્તારથી અલગ કરે છે. આ લાઈન અહીંયા ધ્યાનથી સમજો, હમણાં આપણે આને મેપમાં જોવાની છે. સિરક્રીક એટલે શું? તો કે એવો પ્રદેશ કે જે ગુજરાતને એટલે કોને? કચ્છને. ગુજરાતને એટલે કોને? ભારતને પાકિસ્તાનના બીજા કોઈ દેશના સિંધ વિસ્તારથી અલગ કરે છે. ભારત પાકિસ્તાન વચ્ચેનો વિવાદિત વિસ્તાર છે. હવે ભારત અને પાકિસ્તાન એટલે બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. કોઈ પણ પ્રદેશ ભારત પાકિસ્તાનની બોર્ડરનો ભાગ્યે જ એવો હશે કે જે વિવાદ વિનાનો હશે. મોટાભાગના દરેક ક્ષેત્રો વિવાદિત જ છે. એમાંથી આપણા ગુજરાતનો વિવાદિત વિસ્તાર એટલે કયો? તો કે સિરક્રીક. ઓકે, તો આ તમને અહીંયા ખબર છે. શું? તો કે મેડમ એટલું ખબર છે કે સિરક્રીક વર્ષોથી ભારત પાકિસ્તાનની સરહદનો વિવાદિત વિસ્તાર છે. કેમ છે ને એ હવે આપણે જોઈએ. એકચ્યુઅલી 1842માં ચાર્લ્સ નેપિયરે સિંધનો વહીવટ મુંબઈ રાજ્યને સોંપી દીધો. આપણને ખબર છે કે 1842નો સમયગાળો છે, એટલે તમે કંઈક આને છે ને 1857 સાથે કોરિલેટ કરો તો તમને હિસ્ટોરિક બાબત એવી ખબર પડે કે અંગ્રેજો અત્યારે વહીવટ કરવામાં પોતાની ચરમસીમા પર પહોંચી ગયા છે. આયા તો 1600માં, વાંધો નહીં એનો. પછી આવીને અહીંયા આગળ એવી રીતે સ્ટેડી થયા 1757માં પ્લાસીનું અને 1764માં બક્સરનું યુદ્ધ એવું કર્યું કે ભારતના લોકોના, ભારતના રાજાઓના હાથમાંથી શાસન છીનવીને પોતાના હસ્તક કરી દીધું. અને એ જે હવે અંગ્રેજોનો વહીવટ હતો એ દેશી રાજ્યો અને અંગ્રેજો અંતર્ગત આવતા પ્રદેશો આ બંનેની ભેદરેખાની વચ્ચે ચાલતો.
અને એ જ સમયે ચાર્લ્સ નેપિયર નામના વ્યક્તિએ સિંધનો વહીવટ એટલે કે આ ઉત્તરના પ્રદેશનો વહીવટ મુંબઈ રાજ્યને સોંપી દીધો. એમાં થયું શું તો કે કચ્છ જિલ્લાના મધ્યમાંથી એક સરહદી રેખા પસાર કરવામાં આવી અને એટલે આ 650 ચોરસ કિલોમીટરનો ખાડીનો વિસ્તાર કે જે તે સમયે રહી ગયો, પણ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એના પછી એની સરહદી રેખાનું કોઈ કન્ક્લુઝન ન આવ્યું, એટલે આજે પણ એક એવો વિસ્તાર છે, એકદમ વિવાદિત વિસ્તાર છે. કઈ જગ્યાએ છે તો જો તમે આ જ મેપ છે, કચ્છનો આ જ મેપ છે, જેમાં જે જગ્યાએ સિરક્રીક છે ને ત્યાંથી આ પેરો જોઈ શકો છો. આ સિરક્રીક એટલે આ વિસ્તાર. ઓકે, હવે તમને ધીમે રહીને સમજાય. મેડમ સિરક્રીક, ક્રીક એટલે શું? તમે હમણાં જ કીધું કે દરિયા કિનારે જોવા મળતા ખાંચા ખૂંચીવાળા વિસ્તાર. કેટલા બધા ખાંચા ખૂંચીવાળા વિસ્તાર છે, કોના છે? કચ્છના છે. તો આ બધા શું છે? ક્રીક જ છે. તો પછી મેડમ આ ક્રીકનું નામ સિરક્રીક કેમ છે? એનું કારણ છે કે આ સિરક્રીક એટલે અહીંયા આગળ કોઈક સમય સીર નામની નાનકડી નદી જતી હતી અને સીર નામની નાનકડી નદીના કારણે એ ખાંચા ખૂંચીને સિરક્રીકના નામે ઓળખાય છે. અને બીજું એક મંતવ્ય એ પણ છે કે તમે ભારત નામ આડું ઇમેજિન કરો તો ભારતનું આડું માથું કયું થાય તો કે સીર નામના પ્રદેશે થાય, એટલે સિરક્રીકમાં થાય. નેક્સ્ટ આપણે જોઈએ તો આ સિરક્રીકનો જે વિસ્તાર છે, આ સિરક્રીકના વિસ્તારની ઉપર છે પાકિસ્તાન અને સિરક્રીકના વિસ્તારની નીચે આ જે છે આપણું ગુજરાત એટલે કે ભારત છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ વિસ્તાર એકદમ વિવાદિત એટલે છે કારણ કે ના અહીંયા બારેમાસ પાણી હોય છે અને ના અહીંયા બારેમાસ જમીન હોય છે, એટલે એના કારણે અહીંયા આગળ હંમેશા વિવાદ થતો રહે છે. જો અહીંયા બારેમાસ પાણી હોય ને તો એક સૌથી મોટી શાંતિ એ થઈ જાય કે ભાઈ અડધો વિસ્તાર ભારત પાકિસ્તાન વચ્ચે વહેંચાઈ જાય. પણ આવી ભૌગોલિક ઇલીગલ સિચ્યુએશનના કારણે આજે પણ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય અદાલતમાં એઝ ઇટ ઇઝ પડેલો જોવા મળે છે. તો આ જે વાત થઈ એ સિરક્રીકની થઈ. એવી જ રીતે બીજી આપણે જે ક્રીક જોવાની છે એ ક્રીક એટલે કોરી ક્રીક. અને આ કોરી ક્રીક વિશે આપણે જોઈએ તો આ લુપ્ત સિંધુ નદીના મુખનો પ્રદેશ છે. હવે પ્રશ્ન તમને અહીંયા બીજો એ થવો જ જોઈએ કે મેડમ સિંધુ આપણા ગુજરાતમાં ક્યાંથી નીકળે છે? ઓબ્વિયસ વસ્તુ છે ને. જો આ જગ્યા કોરી ક્રીક સિંધુ નદીનો લુપ્ત અવશેષનો ભાગ હોય તો એનો અર્થ એવો થવો જોઈએ કે એક સમયે આ રીતે સિંધુ નદી નીકળવી જોઈએ. સાચી વાત છે. એક સમય સુધી સિંધુ નદી અરબ સાગરમાં જવા માટે ગુજરાતનો ઉપયોગ કરતી. આજે ભલે ત્યાંથી એનો ફાંટો ફંટાઈ ગયો ને આ વહન પાકિસ્તાનમાંથી થઈ ગયું, પણ પહેલાં સિંધુ આ રીતે વહન કરતી, એટલે કે આપણા કચ્છમાં કોરી ક્રીકના માધ્યમથી વહન કરતી. આજે એનો ફાંટો ઘણા બધા કિલોમીટર ઉત્તરમાં એટલે કે પાકિસ્તાનમાં થઈ ગયો છે. અને સિંધુ નદી જે પહેલાં અહીંથી વહન કરીને અરબ સાગરમાં મળતી એ સિંધુ નદી આજે ગુજરાતમાંથી લુપ્ત થઈ ગઈ છે, અહીંયાથી વહન નથી કરતી. એટલે સિંધુ નદીનો જે લુપ્ત પ્રદેશ છે એ સિંધુના લુપ્ત પ્રદેશનો મુખ ભાગ કોરી ક્રીક કે ડ્રાય ક્રીક તરીકે ઓળખાય છે. કોરી ક્રીકના વિસ્તારોની આસપાસના મંદિરોની વાત કરીએ તો અહીંયા જ આવેલું છે કોટેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો, આ કોટેશ્વરની પાસે નારાયણ સરોવર છે. નારાયણ સરોવર ભારતના પવિત્ર 5 સરોવરોમાંનું એક છે અને ઇવન આખા ભારતમાં સૌથી પશ્ચિમે આવેલું પવિત્ર સરોવર કોને તો એ પણ નારાયણ સરોવર. ભારતમાં મુખ્ય 5 પવિત્ર સરોવરો છે. રાજસ્થાનમાં પુષ્કર સરોવર છે, કર્ણાટકમાં પંપા સરોવર છે, આપણા ગુજરાતમાં તો બે છે. એક સિદ્ધપુરમાં બિંદુ સરોવર જ્યાં માતૃશ્રાદ્ધ થાય છે અને એક છે કચ્છમાં નારાયણ સરોવર. તો આ કચ્છનું નારાયણ સરોવર જે કોટેશ્વર પાસે છે પવિત્ર 5 સરોવરોમાંનું એક છે. અહીંયા જ કોરી ક્રીક નજીક જ જખૌનો મેળો ભરાય છે.
કારણ કે આ જે કોટેશ્વરથી જખૌ કહેવાય છે, આ જખૌ યાદ રાખજો મિત્રો એક જૈન તીર્થ પણ છે. કચ્છ જિલ્લો છે ને, કચ્છમાં 5 જૈન તીર્થ મુખ્ય છે. કયા 5 જૈન તીર્થ? તો એક છે જખૌ, બીજું છે નલિયા, ત્રીજું છે સુથરી, ચોથું છે તેરા અને 5મું છે કોઠેરા. હવે આ જે 5 જૈન તીર્થો છે એમાંથી એક મુખ્ય જૈન તીર્થ એટલે જખૌ, જેના વિશે આપણે ભણીએ છીએ. અહીંયા બહુ જ ફેમસ એવો જખૌનો મેળો ભરાય છે. આ સિવાય નેક્સ્ટ આપણે દરિયા કિનારો જોવાનો છે જખૌથી શરૂ કરીને માંડવી વચ્ચેનો. જખૌથી માંડવી વચ્ચેના દરિયા કિનારાની એક વિશેષતા એ છે કે અહીંયા રેતાળ ટેકરીઓનો દરિયો આવેલો છે. જનરલી દરેક દરિયા કિનારાની એક વિશેષતા, ક્યાંક કેવું હોય કે ચૂનાના પથ્થરો કે ખડકાળ દરિયા કિનારો હોય, ક્યાંક કેવું હોય તો કે રેતાળ ટેકરીઓ આવેલી હોય, ક્યાંક કેવું હોય તો કે મેંગ્રુવ જંગલો આવેલા હોય, ક્યાંક એકદમ સપાટ દરિયા કિનારો હોય. તો બસ આ જે દરિયા કિનારો છે એ કેવો છે તો કે રેતાળ ટેકરીઓનો દરિયા કિનારો. અહીંયા ઘણા બધા લગુન સરોવરોની રચના જોવા મળે છે. લગુન એટલે શું? તો સિમ્પલ વસ્તુ છે. આ તમારો અરબ સાગર છે, આ તમારો કચ્છનો અખાત છે. કંઈક આ જ રીતે તમે સૌરાષ્ટ્ર ડ્રો કરો છો ને, તો બસ આ જ તમારો કચ્છનો અખાત છે, આ આખો તમારો અરબ સાગર છે. હવે શું થશે તો કચ્છના ઘણા બધા વિસ્તારોમાં ટેકરીઓ કે નાના નાના ડુંગરા જોવા મળે છે. જ્યારે ભરતીનું પાણી આવશે ત્યારે શું થશે તો કે આ ડુંગર કે ટેકરીને ઓળંગીને પેલી તરફ જશે. એટલે દરિયાનું પાણી ઇલીગલી, ફોર્સફુલી ધક્કા મારીને પોતે ટેકરી ઓળંગીને બીજી બાજુ જતું રહ્યું. હવે દરિયાનું પાણી આવતા તો આવી ગયું, પણ અમુક સંજોગોમાં પાછું ન જઈ શકવાનું. તો વિચાર કરો કે દરિયાના પાણીનો ભાગ હતો એટલે ખારું પાણી હતું, ટેકરી ઓળંગીને પેલી બાજુ જતું રહ્યું, હવે પાછું નહીં જઈ શકતું. એટલે જમીનના કોઈ ભાગ પર આજે જોઈએ તો કંઈ ના હોય, પણ કાલે આ ધક્કામુક્કી કરીને આવેલું પાણી એક જગ્યાએ સરોવર જેવી રચના બનાવી દે. અને સરોવરનું પાણી આમ તો મીઠું હોવું જોઈએ, પણ આવા સરોવરો દરિયાના પાણીથી અચાનક ઇલીગલી બનેલા હોય એટલે એને કહેવાય લગુન સરોવર. અને આવા કચ્છમાં લગુન સરોવરો કયા ભાગમાં જોવા મળે તો કે જખૌથી માંડવી વચ્ચે જોવા મળે. આ જગ્યાએ 2 મુખ્ય બંદર છે, એક છે સુથરી અને એક છે માંડવી. મિત્રો યાદ રાખજો, માંડવી શબ્દનો અર્થ થાય છે જકાત નાકું. અને માંડવી સાથે જોડાયેલી બીજી એક વિશેષતા, જૈન ધર્મોમાં માંડવીને રિયાણ પતનના નામે પણ ઓળખવામાં આવે છે. આ માંડવી બંદરનો એક સાગરખેડુ, જેને તમે બધા ક્યાંક ને ક્યાંક ઓળખો જ છો, વાસ્કો દી ગામા. શું કરેલું આ ભાઈએ તો કે વાસ્કો દી ગામાને ભારતમાં લાવવા માટેનો જળમાર્ગ જેણે શોધી આપ્યો, જેણે મદદ કરી, એ ભાઈ હતો કાંજી માલમ. અને આ કાંજી માલમ ભાઈ એ અન્ય કોઈ રાજ્યના નહીં, આપણા ગુજરાતના કચ્છના માંડવીના દરિયાખેડુ હતા. એટલે કે આપણા ભારતનો આખો આધુનિક ઇતિહાસ જે છે એની શરૂઆત જ્યાંથી થાય છે એવા પોર્ટુગીઝોના આગમનથી આ પોર્ટુગીઝોને અહીંયા લાવવામાં મહત્ત્વનો ફાળો કોનો થઈ જાય છે? એક ગુજરાતી તરીકે કાંજી માલમનો. માંડવી યાદ કરીએ એટલે તરત કાંજી માલમને યાદ કરી જ લેવાના. અને બીજું સુથરી એક તો જૈન તીર્થ છે, અને બીજું બળવંતરાય મહેતાની સમાધિ માટે પણ સુથરી જાણીતું છે. આ સિવાય આપણે નેક્સ્ટ આગળ વધીએ તો જેમ જખૌથી માંડવી જોયું એમ હવે આપણે જોવાનું છે માંડવીથી કંડલા. આ દરિયા કિનારો અનિયમિત આકારનો દરિયા કિનારો છે. ક્યાંય વધારે પડતી ખાંચા ખૂંચી તો ક્યાંય રેતાળ ટેકરીઓ, ક્યાંય મેંગ્રુવ જંગલો તો ક્યાંય ખડકાળ ટેકરીઓ, એમ અનિયમિત આકારોનો દરિયા કિનારો છે. અહીંયા તમને રેતીના ઢૂવા એટલે ઢગલે ઢગલા, રેતીના ઢગલા જેવી રચનાઓ ખાસ જોવા મળે. ને અહીંયા 2 મહત્ત્વના બંદર છે. કયા તો કે એક છે મુન્દ્રા અને બીજું છે કંડલા. મિત્રો જનરલી તો આ મુન્દ્રા બંદર તો એક તો પ્રાઇવેટાઇઝેશન અને બીજું સરકારી,
એમ બે ભાગમાં વિકસિત થઈ રહ્યું છે. એટલે સરકાર અને ખાનગી એમ બંને ભાગોનો મહત્ત્વનો ફાળો છે. પણ કંડલા કેવું બંદર? તો કે એ છે એક મહાબંદર. પ્રશ્ન એવો ના થવો જોઈએ કે મહાબંદર એટલે શું? ગુજરાતમાં જેટલા પણ બંદરો હોય ને એ બધા બંદરોનો વહીવટ અને વિકાસ જીએમબી ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે. પણ આ જીએમબી કંપની કંડલાનો વહીવટને વિકાસ ન કરે, કારણ કે એ મહાબંદર છે. કંડલાનો વહીવટને એનું નિયમન કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો આ રીતે આ માંડવીથી કંડલા વચ્ચેનો દરિયા કિનારો. નેક્સ્ટ આવે છે, આ દરિયા કિનારે મેંગ્રોવના જંગલો ખૂબ જ સારી માત્રામાં આવેલા છે. મિત્રો, મેંગ્રોવનું કામ શું છે ખબર છે? દરિયા કિનારાને આગળ વધતું અટકાવવાનું. અને સૌથી વધારે ગુજરાતમાં જો ક્યાંય મેંગ્રોવ આવેલા હોય તો એ કચ્છમાં, અને એ પણ માંડવીથી શરૂ કરીને કંડલા વચ્ચેના દરિયા કિનારે આવેલા છે. તો આ રીતે મેંગ્રોવના સૌથી સારી માત્રામાં જંગલો આપણને કચ્છમાં માંડવીથી કંડલા વચ્ચે જોવા મળશે. તો આ સેશનમાં મૂળ આપણે શું સમજ્યા? તો સૌથી પહેલાં આપણે કોટેશ્વરથી જખૌનો દરિયા કિનારો, પછી જખૌથી માંડવીનો દરિયા કિનારો, અને હવે આપણે સમજ્યા માંડવીથી કંડલાનો દરિયા કિનારો.